રાજમાર્ગ પર આવેલ સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાની ઓફિસ સામે જ નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી જોવા મળી રહી છે. જ્યાં એક તરફ સામાન્ય નાગરિકો માટે રસ્તા પર ગાડી પાર્ક કરવા માટે એકી બેકી તારીખના નિયમો લાગુ કરવામાં આવ્યા, તે બીજી તરફ દબાણ ખાતાના અધિકારીએ વતેજા નિયમોને તોડતા જોવા મળે. માહિતી મુજબ અધિકારીઓ દ્વારા જાહેર માર્ગ પર બેરીકેડ્સ મૂકીને પોતાના ખાનગી વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે રસ્તા પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે. આ પરિસ્થિતિમાં સામાન્ય જનતા માટે અવરજવર મુશ્કેલ બની રહી છે. વિચારવા જેવી બાબત એ છે કે જે વિભાગ ગરીબ લોકોના દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરે છે, તે જ વિભાગના અધિકારીઓ જાહેર માર્ગ પર પોતે દબાણ કરતા હોય તે ચરિત્રતા દર્શાવે છે. એક તરફ ગરીબોની લારીઓ ઉઠાવવામાં આવે છે અને બીજી તરફ અધિકારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.